નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ગઈકાલે ગણિત શાસ્ત્ર કરેલું હતું, બરાબર બેટા? ચાલો અગેન રિવાઇઝ કરી લઈએ. આપણે શું કહે છે તો કે જો આપણે પહેલાં બધા ગણિત શાસ્ત્ર યાદ કરી લઈએ. સૌથી પહેલાં હતા આર્યભટ્ટ, બીજા હતા ગૃહસ્થમદ ઋષિ હતા, બરાબર. ત્રીજા એમનમ વ્યક્તિ હતું, ચોથા વ્યક્તિ હતા ભાસ્કરાચાર્ય, પાંચમા બ્રહ્મગુપ્ત, છઠ્ઠા આપસ્તંભ. ઓકે, ચલો હવે પેલા ગ્રંથો કલેક્ટ કરી લઈએ. 10 ગીતિકા, આર્યભટ્ટીમ અને આર્ય સિદ્ધાંત, બરાબર. લીલાવતી ગણિત અને બીજ ગણિત. હવે પેલા વ્યક્તિ 6 લઈ લીધા, પછી 5 લઈ લીધા આપણે ગ્રંથો. ઓકે, હવે આપણે એક એક વ્યક્તિની સામે એક એક વસ્તુ લખતા જઈએ. તો કે આર્યભટ્ટે શું કર્યું હતું બેટા? તો કે આર્યભટ્ટે શૂન્યની શોધ કરી હતી. નેક્સ્ટ, પોતે જ પોતાના ગ્રંથ આર્યભટ્ટીમ નામના ગ્રંથમાં પાઈની કિંમત કા 22 સપ્તમાંશ અને કા 3.14 એ નક્કી કરી હતી. બીજું, એને એમય કીધું કે ગોળકના પરિઘ અને વ્યાસના ગુણોત્તરને દર્શાવતો અચળાંક શું છે? પાઈ છે. બીજું, ભાગુસબા, વર્ગમૂળ, ઘનમૂળ આદિ અષ્ટાંગ પદ્ધતિની જાણકારી પણ એમને જ આપેલી છે. આટલી બધી વસ્તુ કરી એટલે આપણે એને શું કીધા? આપણા ગણિત શાસ્ત્રના પિતા. નેક્સ્ટ, એને આર્ય સિદ્ધાંતમાં જ્યોતિષશાસ્ત્રના મૂળ સિદ્ધાંતનું સંક્ષેપમાં વર્ણન આપેલું છે. નેક્સ્ટ, ભાસ્કરાચાર્યએ શું કર્યું? તો કે 1150માં લીલાવતી ગણિત અને બીજ ગણિત નામના ગ્રંથો તેમણે લખ્યા. પ્લસ સરવાળો અને બાદબાકીનું પણ સંશોધન કર્યું. નવો વ્યક્તિ છે બ્રહ્મગુપ્ત, જેને સમીકરણના પ્રકાર બતાવ્યા. બોધાયનનો પ્રમેય આપસ્તંભે શુલ્વસૂત્રોમાં વિવિધ વૈદિક યંત્રો માટે જરૂરી વિવિધ વેદીઓનો પ્રમાણ નિશ્ચિત કર્યા છે. ગૃહસ્થમદ નામના એક ઋષિ હતા કે જેણે પ્રાચીન ભારતના ગણિતજ્ઞોએ એકની પાછળ 53 શૂન્યથી બનતી સંખ્યાઓના નામ નક્કી કર્યા. મોહેન્જો અને હડપ્પાના અવશેષોમાં તોલમાપના સાધનોમાં દશાંશ પદ્ધતિ જોવા મળી છે. આપણે નીચેનો પાકું કર્યું હતું, બરાબર. વૃક્ષ તો મુનિ, યોગ પતંજલિ, કાલગણના શકમુનિ, યંત્ર સરસ્વ ભારદ્વાજ, ચિકિત્સા સંગ્રહ ચક્રપાણીદત્ત. હવે જો કામસૂત્ર વાત્સાયન, કામસૂત્ર વાત્સાયન, કામસૂત્ર વાત્સાયન, કામસૂત્ર વાત્સાયન અને પ્રજનન શાસ્ત્ર ભવ્ય પ્રાંચાલ. જો પ્રમાં આમ નીચે આમ લીટો આવે ને તો જો એના જવાબમાં બ્રા હોય, બ્રા ભવ્ય, તો બા અને ભ બંનેમાં પણ કેવો આવે છે? લીટો. બેયમાં પહેલા જ લેટરમાં વચ્ચે આમ લીટો આવે છે, યાદ રાખવાનું, બરાબર. પ્રજનન શાસ્ત્ર બ્રા ભવ્ય પાંચાલ. ઓકે બેટા, ચલો લાસ્ટ ક્વેશ્ચન કરીએ. વૈદક વિદ્યા અને શલ્ય ચિકિત્સા. પ્રાચીન સમયથી ભારતે વૈદક વિદ્યા અને શલ્ય ચિકિત્સા ક્ષેત્રે અદ્ભુતપૂર્વ સિદ્ધિ પ્રાપ્ત કરી છે. વૈદક એટલે શું? તો કે વેદ, એટલે વૈદ હોય ને, વૈદ ઓલા આપણને પાણા પથ્થર ઉપર ઘસી ઘસીને દવા આપતા હોય એ. અને શલ્ય એટલે નાના નાના ઓલા હોય ડૉક્ટર પાસે જે સાધન હોય ને એના દ્વારા, એ 2 ચિકિત્સા. ભારતીય વૈદક શાસ્ત્રના મહાન પ્રણેતા. હવે આ વૈદના મેઇન સ્ટાર્ટ કોને કર્યું છે? તો કે મહર્ષિ ચરક અને મહર્ષિ સુશ્રુત તથા વાઘભટ્ટ, 3એ ચાલુ કર્યું. ચરક, સુશ્રુત, વાઘભટ્ટ, ચરક, સુશ્રુત, વાઘભટ્ટ, ચરક, સુશ્રુત, વાઘભટ્ટે પોતાના સંશોધનથી વૈદક શાસ્ત્રના ઉચ્ચતમ શિખરો, એને એટલું બધું ડેવલપમેન્ટ કર્યું, પોતે એટલી બધી વસ્તુ બતાવી કરાવી કે એના નામના ઉચ્ચ શિખરો એને ઘણા બધા રેકોર્ડ બ્રેક કરી દીધા છે. એમ મહર્ષિ ચરક હતો, એને પોતે જ પોતાના નામથી ગ્રંથ લખ્યો, ચરક સંહિતા નામના ગ્રંથમાં 2000 ઉપરાંત વનસ્પતિ અને ઔષધિઓનું શું કર્યું છે? વર્ણન. આ બાજુ ઔષધિ હોય, એનું નામ હોય અને એનાથી
કયો કયો ઉપયોગ થાય, કેવી રીતે ઉપયોગ કરવો, એ બધી વસ્તુ એને કરી. કેટલી વનસ્પતિ? 2000. કોને? ચરક કે ચરક સંહિતા નામના ગ્રંથમાં 2000 વનસ્પતિનું શું કરેલું છે? વર્ણન કર્યું છે કે આટલી બધી વનસ્પતિ આવા રોગમાં ઉપયોગી છે. હવે મહર્ષિ સુશ્રુત છે, એને પોતાના નામના ગ્રંથમાં સુશ્રુત સંહિતામાં શલ્ય ચિકિત્સા એટલે વાઢકાપ. હવે આપણને ચીરો પડ્યો હોય બરાબર, તો સોય દોરાથી ડૉક્ટર પાસે સોય દોરો હોય એનાથી ટાંકા લઈ દે. તો સાધન તો જોઈએ ને, વાઢકાપ એટલે પેલા ગંદુ હોય, અંદર કદાચ કચરો રહી ગયો હોય, બધું કાઢવું પડે, કે જરાક બીજું કાંઈ અંદર ગરી ગયું હોય તો ચીપિયાથી એને કાઢવું પડે, કાતરથી, આ તે વોટેવર જે કરવું પડે. તો કે વાઢકાપ અને વિદ્યા શસ્ત્રક્રિયા, કોઈ સાધન વળાંક એવા ધારદાર સાધનનો ઉલ્લેખ કર્યો. સુશ્રુત હતા, એને શું કર્યું પોતાના ગ્રંથમાં? તો કે આ સાધનનો આટલો ઉપયોગ, ઓલાએ વનસ્પતિનો ઉપયોગ કીધો, આને સાધનનો ઉપયોગ કીધો છે. જે માથાના વાળને ઊભો ચીરીને 2 ભાગ કરી શકતા હતા. વાઘભટ્ટનો 3 વ્યક્તિ હતા, ચરક સંહિતા, સુશ્રુત સંહિતા અને વાઘભટ્ટ. તો કે જે વાઘભટ્ટ છે એને વાઘભટ્ટ સંહિતા બધાએ પોતાના નામના ગ્રંથ લખ્યા. નો પણ મહત્વનો ગ્રંથ છે. ચરક સંહિતા, સુશ્રુત સંહિતા અને વાઘભટ્ટ સંહિતા. પ્રત્યેક વૈદ્ય માટે 3 ગ્રંથોનો અભ્યાસ ઉપયોગી છે. પ્રાચીન ભારતના હિન્દુઓના ઔષધ શાસ્ત્રોમાં, હિન્દુએ ઘણા બધા ઔષધિઓને રિલેટેડ શાસ્ત્રો લખ્યા છે. એમાં ખનિજ, વનસ્પતિ અને પ્રાણીઓની ઔષધિઓનો વિશાળ સંગ્રહ. એવું નથી કે એને ખાલી છે ને અમુક જ વસ્તુ, આમાં ઘણી બધી, જો ખનિજ એ કઈ રીતે ઉપયોગી બને છે ઔષધિ તરીકે, વનસ્પતિ એ કેમ, અને પ્રાણીનો પણ માછલીનું જે માછલી છે, એમાં એના ઘણા બધું એનું તેલ હોય, માછલીનું તેલ, એમાંથી દવા બને છે. તો એમ કહો પ્રાણી પણ ઉપયોગી છે. અને એ બધાનો ઉપયોગ એ લોકોએ બહુ જ સરસ રીતે આપણને સમજાવ્યો છે. દવા બનાવવાની ઝીણવટભરી વિધિઓની સાથે દવાનું વર્ગીકરણ તથા દવાના ઉપયોગ માટે સૂચનો. હવે જો આપણે ડૉક્ટર પાસે જાય ને એટલે ડૉક્ટર નાનકડી કોલી પડીકી આપે 3 ટાઈમની અલગની, લાલ હોય, પીળી હોય ને લીલી હોય, બરાબર. પછી 3 ન હોય, બધી 3 ટાઈમની ન હોય, એક ટાઈમ 2 આપે, લાલ અને લીલી. પીળી મૂકી દે, કેમ કે એક ટાઈમ છે ને આ 2 જ લેવાની, પીળી છે ને સવાર સાંજ જ લેવાની, બાકી બધી 2 છે ને 3 ટાઈમ લેવાની. તો હું એમ કહું એને દવાનું વર્ગીકરણ આપ્યું. પછી આપણને એમ કે દાળ ભાત જ ખાજો, પેટમાં દુખતું હોય ને કે દાળ ભાત જ ખાજો, મગ ભાત જ ખાજો, કઢી ભાત ખાજો, રોટલી ભાખરી રોટલો ન ખાતા, બહારનું તીખું તળેલું, બહારના ફાસ્ટફૂડ ન ખાતા. તો સૂચન કર્યું ને, વર્ગીકરણ કરી દીધું કે આ ટાઈમે આ સૂચને કીધું, બરાબર. અને ઝીણવટભરી વિધિ કે દવા પલાળીને ખાજો, કાં સવારે પીજો, કાં સાંજે. તો બધી વસ્તુ, તો આ લોકો પણ એ સમયમાં આ બધી વસ્તુ જાણતા હતા. વાઢકાપ કરવા માટે હવે આપણને પ્લાસ્ટર આ તે કંઈ પણ વાગ્યું કરવું હોય, બરાબર, શસ્ત્રક્રિયા ડૉક્ટરે કરવી હોય, કોઈ હથિયાર દ્વારા આપણા આમ કાપવું હોય કે કંઈ પણ કરવું હોય શરીરમાં, તો શું કહે છે? વાઢકાપ કરવા માટે પ્યાલા આકારનો પાટો બાંધી ને પહેલાં લોહીનું પરિભ્રમણ અટકાવતા. હવે હાથમાં આપણને કંઈ લાગ્યું હોય, બરાબર, અને ઓપરેશન કરવું હોય તો આપણને શું કરે? એવી કંઈક દવા બવા આપી દે કે થઈ જાય. તો એ તો અત્યારે આવી. પહેલાં શું હતું? તો કે પ્યાલો કેવો હોય કે આગળ મોટું અને નીચે કેવું હોય? નાનું, બરાબર. તો એવો પ્યાલા આકારનો શું કહે છે? પ્યાલા આકારનો પાટો બાંધી દે, એટલે આમ હાથમાં આમ પહેરાવી દે, કાં પગમાં આમ પહેરાવી દે. એટલે ઉપરનો ભાગ મોટો હોય, નીચેનો પાછળનો ભાગ કેવો હોય? નાનો. એટલે શું થઈ જાય? એ ફિટ બાંધી દે. એટલે એટલું બધું ફિટ બાંધી દે ને કે પછી આગળથી લોહીનું સર્ક્યુલેશન શું થઈ જાય બેટા? બંધ થઈ જાય. એટલે એને જે પ્રોસેસ કરવી હોય એ કરી લે. તો કે પહેલાં તો લોહીનું પરિભ્રમણ અટકાવતા. પછી પેઢું, ઘણા લોકોને પેઢું દુખતું હોય, પેઢા ચડી જતા હોય, તો કે પેઢું. પછી મૂત્રાશયમાં પ્રોબ્લેમ હોય, સ્ત્રીને, બાળકોને, જેન્ટ્સને, ગમે એને પ્રોબ્લેમ હોય. પછી સારણગાંઠ થાય જ છે અત્યારે ઓપરેશન એના. પછી મોતિયો આવે જ છે 60-70 વર્ષ પછી. પથરી તો નોર્મલી હોય જ. હરસ, બરાબર, તીખું બહુ ખાતા હોય એ લોકોને હરસના પ્રોબ્લેમ થતા હોય. ભાંગેલા હાડકાને બેસાડવાના,
શરીરમાં ઘૂસી ગયેલા પદાર્થોને બહાર કાઢવાના. કાચ બાદ લાગે એક્સિડન્ટ થયું હોય તો શરીરમાં કાચ ગરી જતો હોય, મોઢે ગરી જાય ને વાહામ ગરી જાય ને બધે ગરી જતા હોય આપણને, બરાબર. તો કે પદાર્થોને બહાર કાઢવાની તમામ બાબતોમાં ભારતીયોની શું હતી પહેલાંના સમયમાં નિપુણતા હતી. તૂટેલું કાન, બરાબર, કંઈક કપાઈ બપાઈ ગયું હોય, યુદ્ધ બુદ્ધ થયું હોય એ સમયે, હાલો આપણે યુદ્ધ ન માની તો કાંઈ વાંધો નહીં, પણ બટકું ભલીદ હોય, કોઈ જંતુ પ્રાણી હોય કાં જીવાત હોય, રાતે સૂતા હોય, કેમ કે પહેલાંના સમયમાં તો એવું બધું બહુ હતું, જંગલમાં કામ કરતા આ તે. તો કે તૂટેલા કાન અને નાકની સારવાર અને પ્લાસ્ટિક સર્જરી પણ એ સમયમાં આ લોકો એટલા બધા નિષ્ણાંત હતા બેટા કે દવાનું ધ્યાન રાખતા, વિધિ આ તે સૂચનો પરેજી બધું કહેતા અને પ્લાસ્ટિક સર્જરી જાણતા હતા. મૃત શરીરના મરેલું કોઈ બોડી હોય શરીર, એના વાઢકાપ કે મીણના પુતળાવાળા પ્રત્યક્ષ જ્ઞાન પણ વિદ્યાર્થીઓને આપતા હતા. હવે તમે લોકો તો અત્યારે 10મામાં છો, પણ 11-12માં જાશો એટલે કોઈ બી ગ્રુપ રાખશે, બી ગ્રુપ પછી કોઈ MBBSમાં જશે. તો MBBSમાં શું કરે તો કે કોઈ એક બોડી હોય ને બેટા, બરાબર, તમે કોલેજમાં જાઓ ને પછી પહેલા વર્ષે તો કદાચ ન શીખડાવે, બીજા વર્ષે કોઈ મરેલું બોડી હોય, એ બોડી હોય ને એના ઉપર કાપા બાપા કરી દે, તમને લીટા કરી દે કાતરથી, બરાબર, અહીંયાના જે પ્રોફેસર હોય, અને પછી છે ને સોય દોરો તમને આપે, એને એમ કે ચલો ટાંકા લ્યો બધાય, બરાબર. હવે તમને એમ કે જો આવી રીતે આમ ટાંકા લેવાય, લખેલું હોય, બરાબર, અને ચિત્ર દોરીને શીખડાવે તો એમ હાલે. હવે કોઈ વ્યક્તિ આવે, તમે ડૉક્ટર થઈ જાઓ, કોઈ વ્યક્તિ આવે એમ કે સાહેબ અહીંયા જુઓ તો જલ્દી લોહી નીકળે, તો તમે એમ કહો ટાંકા લેવા પડશે, તમને એ ખબર પડી જાય ટાંકા લેવા પડે, પણ તમે જિંદગીમાં કોઈ દે ટાંકા ન લીધા હોય બેટા, બરાબર, તો તમને ટાંકા લેતા આવડે ત્યારે તમારા હાથ ધ્રુજે, લોહી નીકળતું હોય તો ધ્રુજે કે ન ધ્રુજે, તમને ડર લાગે, ટાંકો વાકો ચૂકો થાય તો ઓલો વ્યક્તિ તમે એમ કે આ ઘોડા ડૉક્ટર છે, હારા ડૉક્ટર નથી, બીજી વાર તમારા હોસ્પિટલે કોઈ ન આવે. તો આ બધી વસ્તુ પ્રેક્ટિકલ શીખડાવે છે અત્યારે. તો એ સમયમાં શું કરતા આ લોકો તો કે મૃત શરીર ઉપર અને કાં મીણના પૂતળા બનાવતા અને એના ઉપર લાઈવ બાળકોને શીખડાવે સામે. પ્રસૂતિના જોખમી ઓપરેશનો કરતા. હવે ઘણીવાર એવું થાય કે બાળક આડું થઈ ગયું હોય, ઊંધું થઈ ગયું હોય, કાં મૂવમેન્ટ કરતું બંધ થઈ ગયું હોય, એવું થાય કાં મૂંઝાઈ ગયું હોય, બરાબર. જન્મતા સમયે આવા ઘણા બધા પ્રોબ્લેમ અત્યારે થતા હોય, તો ઓબ્વિયસલી એ સમયે તો થતા જ હોય, બરાબર. તો શું કહે છે કે અત્યારે તો આટલું મેડિકલ સાયન્સ આટલું બધું આગળ વધી ગયું કે ઓલું સામે ટીવી હોય ને એમાં દેખાતું હોય કે બાળકનું શું મૂવમેન્ટ. અત્યારે ક્યાં એવા બેટા ટીવી હતા કે એ લોકોને એવી કાંઈ ખબર પડે, કાંઈ ન ખબર પડતી. તો આવા જો ખરાબ એટલા ગંભીર પ્રકારના જે ઓપરેશન હતા પ્રસૂતિના, એ પણ એ લોકો જાણતા હતા. પછી તેઓ સ્ત્રી તથા બાળ રોગના તો નિષ્ણાંત પણ હતા. રોગોના કારણ, હવે આ શેનાથી થયું એનું કારણ, પછી ચિહ્નો. આપણે એમ કહીએ કે ડૉક્ટર મને ખંજવાળ આવે છે તો ડૉક્ટર કે પૂછે પડી ગયા હતા, વાગી ગયું હતું, ખાટું ખાધું હતું, તો શું કહે છે તો કે એનું કારણે જાણે, ચિહ્નોય જોવે, વર્ગીકરણે કરે અને એનું નિદાને કરી અને રોગ મટી જાય ને એના પછી પણ પરેજી એટલે શું કે તમારા બોડીમાં જો તમે ખાટું ખાશો તો આ પ્રોબ્લેમ થશે, બરાબર. તો તમારે ખાટું રાતે નહીં ખાવાનું, તો એને શું કહેવાય, પરેજી રાખી કહેવાય કે મટી ગયા પછી પણ તમારે બને ત્યાં સુધી રાતે ન ખાવું ખાટું. તો શું કીધું જો પહેલાં કારણ છે એનું કે શેનાથી થયું, દવા આપી, નિદાન કર્યું, ચિહ્નો ખબર પડી કે આવું થાય છે, અને મટી ગયા પછીની પરેજી પણ એ લોકો જાણતા હતા. અત્યારના ડૉક્ટર કરતાં વધારે પડતા સ્માર્ટ હતા એ લોકો. પ્રાચીન ભારતમાં પ્રાણી રોગોના શાસ્ત્રો, માણસને રોગો થતા તો ઓબ્વિયસલી બિચારા પ્રાણીને તો થતા જ હતા, તો એનોય વિકાસ થયો હતો. અશ્વ એટલે ઘોડા તથા હસ્તી એટલે હાથીના રોગો પણ ગ્રંથો લખાયા હતા. તેમાં હસ્તી આયુર્વેદ હાથીને લગતો અને શાલિહોત્રનું અશ્વશાસ્ત્ર, શાલિહોત્રનું એક વ્યક્તિ છે શાલિહોત્ર, એનું અશ્વશાસ્ત્ર બહુ જ ફેમસ હતું. વૈદક શાસ્ત્રના વિદ્વાન વાઘભટ્ટે નિદાન ક્ષેત્રે અષ્ટાંગ હૃદય જેવા ગ્રંથો લખી મહત્વનો ફાળો આપ્યો હતો. વાઘભટ્ટના 2 થયા, અષ્ટાંગ હૃદય અને વાઘભટ્ટ સંહિતા, બરાબર. બહુ જ મસ્ત ક્વેશ્ચન છે બેટા, હોમવર્કમાં એક વખત મોઢે લખવો, બરાબર. અને હજી એકવાર આપણે રિવાઇઝ કરી લઈએ. ઓલું પ્રજનન શાસ્ત્ર તો સામે બ્રાભવ્ય પાંચાલ અને કામસૂત્ર તો વાત્સાયન. છેલ્લો પેરેગ્રાફ બાકી હતો. પ્રાચીન ભારતના વિજ્ઞાનનું જ્ઞાન વિશ્વમાં સ્વીકાર્ય થયું છે. એટલે આપણું સાયન્સ એટલું બધું એ સમયનું
સાયન્સ તો ન કહે પણ એટલા બધા લોકો ઇન્ટેલિજન્ટ હતા શાસ્ત્રમાં કે આખા વર્લ્ડે એને સ્વીકાર્યું છે. પણ આપણા ભારતની સંસ્કૃતિ વિશાળ અને વૈવિધ્યસભર છે. એ આપણે પહેલાં ચેપ્ટરમાં ભણ્યું હતું. એમાં ધર્મ અને વિજ્ઞાન, પરંપરાગત આદર્શો, આપણે હજી આપણી 10 જૂની પેઢીના લક્ષણો આપણામાં છે અને એના આદર્શો હજી પણ આપણે પાળીએ જ છીએ. વ્યવહારિક જ્ઞાન, કેમ વ્યવહાર કરવો એનું નોલેજ, સમજણનો શુભંગ એટલે મિક્સ સમન્વય થયો છે જે વિશ્વના બહુ ઓછા દેશમાં છે. આપણી સંસ્કૃતિમાં સહિષ્ણુતા અને સમાનતા જોવા મળે છે. અહીં દરેક વ્યક્તિના ધર્મ, જીવન જીવવાની પદ્ધતિ, એના મૂલ્યો, વિવિધતા હોવા છતાં આપણા દેશમાં એકતાના દર્શન થાય છે. તમે પંજાબ ફરવા જાઓ તો ત્યાંનો ખોરાક, રહેઠાણ, પહેરવેશ, બોલવું, ચાલવું, હરવું, ફરવું, રહેવું, તહેવારો બધુંય અલગ છે. પણ તમે ત્યાં જશો તો તમે એનામાં ભળી જશો. તો આપણા દેશમાં શું છે? એક જાતની એકતા છે. વિવિધતામાં એકતા એ ભારતીય સંસ્કૃતિનું મૂળભૂત લક્ષણ છે. એ ભૂલાવવું જોઈએ નહીં. હોમવર્કમાં એકવાર ક્વેશ્ચન કયો? વૈદક અને શલ્ય ચિકિત્સા. ઓકે, નમસ્કાર.